જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં માછેલ માતાના મંદિરે દર્શન કરવા આવેલા લોકો પહેલા પડાવમાં આવ્યા હતા અને આ પહેલો પડાવ તેમનો છેલ્લો પડાવ અંતિમ પડાવ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। કિશ્તવાડના ચાસોટી ગામમાં જે માછેલ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા હતા અને તે સમયે વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ વાદળ ફાટવામાં જે પહાડો પરથી કાટમાળની સાથે સાથે માણસો પણ નીચે દટાઈ ગયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા છે। 167 જેટલા લોકો છે તેમની હાલત જે ગંભીર છે અને સાથે સાથે 21 મૃતદેહ છે તેમની ઓળખ પણ થઈ ગઈ છે। 38 જેટલા જે સભ્યો છે તેની સ્થિતિ છે તે એકદમ દયનીય હાલતમાં પણ જોવા મળી રહી છે। સાથે સાથે જ હજી 100 જેટલા લોકો છે તે ગુમ હોવાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। સાથે સાથે અહીંના જે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અબ્દુલ્લા છે તેમણે પણ જણાવ્યું હતું કે આ ઘટના તે જમ્મુ કાશ્મીરની એક દયનીય સ્થિતિ જેવી ઘટના ગણાવી શકાય, કારણ કે અહીં 65 લોકોના મોત થયા છે અને આ મોતનો આંકડો આગામી સમયમાં વધી શકે તો પણ નવાઈ નહીં। ત્યારે આપનું આ ઘટનાને લઈને શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।